વજન ઘટાડવા માટે ભૂખ્યા રહેવાની જો તમને સતત ચિંતા થતી હોય તો ફિકર નોટ. આજે હું તમારા માટે સરસ મજાનો પોષક તત્વોથી ભરપૂર અને સાથે મિનરલ્સ વિટામિન્સથી ભરપૂર એવો વેજીટેબલ નાસ્તો લઈને આવી છું. આ નાસ્તો હાલતા ચાલતા ખાતા પીતા પણ તમે ભરપેટ ખાઈને તમારું વેઇટ લોસ કરી શકો છો, ફેટ લોસ કરી શકો છો. ચલો જોઈએ સરસ મજાની રેસીપી. જ્યારે વેઇટ લોસની વાત આવે છે ત્યારે આપણને સૌથી પહેલાં તો ડાયટની ડૉક્ટર સલાહ આપે છે કે એવું તમારે ખાવું જોઈએ કે જેનાથી તમારા શરીરની કેલરી છે એ શૂન્ય થઈ જાય. પરંતુ હવે પ્રશ્ન એ વાતનો છે કે આપણે એવું તે કયો નાસ્તો કરવો કે એવું તે કયો ખોરાક ખાવો જેનાથી આપણા શરીરની અંદર કેલરી ઓછી મળે. તો ચલો આજે સરસ મજાનો હેલ્ધી એવો પ્રોટીનથી ભરપૂર અને સાથે ડાયટ નાસ્તો આપણે જોઈશું. ઓકે, સૌથી પહેલાં અહીંયા આપણે એક વાસણ લઈ સામગ્રી હું તમને બધી જણાવતી જાઉં છું. મેં કઈ સામગ્રી લીધી છે, કેવી રીતે બનાવું છું તે. તો એક આવું પહોળું અને ઊંડું વાસણ લેવાનું છે. એની અંદર આપણે લેવાનું છે સોજી મોટી નાની કોઈ પણ લઈ શકો છો. તો એક વાટકી આપણે સોજી લીધી છે. સોજી લઈ અને સાથે આપણે લેવાનું છે દહીં. 2 વાટકા સોજી છે તો સામે આપણે દહીં લેવાનું છે 1 વાટકો. અને દહીં ઘરનું મોળું હોય અથવા તો બહારનું તમે લો તો અમૂલનું, પરંતુ દહીંમાં ખટાશ હોવી જોઈએ નહીં. તો અહીં આપણે ઓછી ખટાશવાળું દહીં લેવાનું છે. સાથે આપણે થોડું પાણી ઉમેરીશું. અહીંયા આપણે 2 વાટકા સોજી છે, 1 વાટકો દહીં છે અને 1 વાટકો પાણી છે. અને હવે આપણે બધી જ વસ્તુ સારી રીતે સેટ કરવાની છે, મિક્સ કરવાની છે. ખરેખર નાસ્તો બહુ સરસ મજાનો છે. બાળકોનું લંચ બોક્સ હોય કે પછી ઘરે તમારે ડાયટ હોય તો અહીંયા તમે આ વેજીટેબલ બ્રેકફાસ્ટ અથવા વેજીટેબલ ડિનર આ રીતે બનાવી શકો છો. ઓકે, તો ખરેખર અહીંયા જે સૂજી હોય છે એની અંદર ડાયટેરી અને સેલ્યુલોઝ ફાઈબર હોય છે જે તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. હવે આપણે સૂજી અને દહીં અને પાણીને સાથે સેટ કર્યા પછી આપણે ઝીણી ઝીણી સમારેલી ઓનિયન ઉમેરી દઈએ, ટામેટું ઉમેરી દઈએ, ગાજર ઉમેરી દઈએ, કોથમીર, લીલા મરચાં બધું જ તમે ઉમેરી શકો છો. તો અહીંયા આપણે લીલા મરચાં નથી ઉમેરવાના, એની બદલે હું ઉમેરું છું ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સને અહીંયા 1 ચમચી જેટલા લીધા છે. અને અત્યારે આપણે બીજી કોઈ વસ્તુ નથી ઉમેરવાની, માત્ર આપણે આટલી જ વસ્તુ ઉમેરી અને સારી રીતે હલાવી લેવાનું છે. આ બધી જ વસ્તુને સારી રીતે સેટ થવા દેવાની છે. ભજીયામાં આપણે જે મસાલા ઉમેરવાના છે એ કયા કયા ઉમેરવાના છે એ હું તમને કહીશ. તો આ બધી જ વસ્તુ ઉમેર્યા પછી આપણે 5 મિનિટ સુધી આમ જ આપણે સૂજી અને જે વસ્તુ ઉમેરી છે એ બધાને સારી રીતે સેટ થવા મૂકી દઈએ. ઓછામાં ઓછું 5 મિનિટ સુધી આપણે આમ સેટ થવા દઈએ. હવે અહીંયા આપણે 5 મિનિટ ટોટલ થઈ ગઈ છે અને એકદમ સરસ રીતે જોઈ શકો છો આપણું બેટર સેટ થઈ ગયું છે નાસ્તાનું. અહીંયા એકદમ ઓછા તેલમાં આપણો આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે. હવે આપણે જે વસ્તુ ઉમેરવાની હોય એ સૌથી પહેલાં આપણે એડ કરીશું. નમક ઉમેરી દઈએ ટેસ્ટ અકોર્ડિંગ. ઓકે, અને સાથે થોડું અમથું જીરું ઉમેરી દઈએ 1 ચમચી જેટલું. કારણ કે આપણી જે આ રેસીપી છે તે વેઇટ લોસ રેસીપી છે. ખાવાના સોડા માત્ર 1 પિંચ જેટલા ઉમેરશું, વધારે નહીં ઉમેરીએ. હવે આપણે ઉમેરીશું ફરી આપણે અડધો ગ્લાસ પાણી અને હલાવીશું, જેના કારણે આપણે ઉમેરેલા જે આપણા સોડા છે એ પણ એક્ટિવેટ થાય અને વન ડાયરેક્શનમાં હલાવી લઈએ. અહીંયા હવે બીજી કોઈ જ વસ્તુ ઉમેરવાની નથી. આવી રીતે આપણે આ નાસ્તાને પ્લેન રાખવાનો છે. ઓકે, મેં અહીંયા એકદમ સરસ રીતે હલાવી લઉં છું. હવે આપણે એક સ્ટીમર લઈએ. સ્ટીમર છે તો સ્ટીમર આપણું પહેલેથી મેં પાણી મૂકી દીધું છે. પાણી આપણું ગરમ થઈ રહ્યું છે તો આપણે ઇડલીનું સ્ટેન્ડ આવે છે એ લેવાનું છે. આ ઇડલીના સ્ટેન્ડમાં આપણે હલાવી અને તૈયાર કરેલા નાસ્તાને આપણે ફેલાવી દઈએ. ખરેખર બહુ સરસ અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવો
આપણો આ નાસ્તો બની જાય છે. હવે આપણે સ્ટીમરમાં મૂકી દઈએ. ગેસની આંચ ફૂલ રાખવાની છે. સ્ટીમરમાં તમે જોઈ શકો છો સ્ટીમ થવા માટે આપણે આ નાસ્તાને મૂકી દીધો છે. અહીંયા આપણે બીજી પણ જે પ્લેટ છે એ લઈશું અને ઉપર આપણે બીજી પણ પ્લેટને આપણે મૂકી દઈએ, જેના કારણે આપણો નાસ્તો ઓછા ગેસમાં ફટાફટ બનીને રેડી થઈ જશે. એકસાથે મારી 2 ઇડલીની પ્લેટ છે એ આ નાસ્તાની બનીને રેડી થઈ જશે. ઓકે, તો હવે બીજી પ્લેટ છે એને પણ આપણે સાચવી અને મૂકી દેવાની છે. સાથે લીડ કવર કરીશું સ્ટીમરનું. ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની છે. 4 થી 5 મિનિટની અંદર આપણો આ નાસ્તો બનીને રેડી થઈ જવાનો છે. તો હવે અહીંયા આપણે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. આપણે હવે ચેક કરવાનું છે. તો આપણો નાસ્તો અહીંયા એકદમ સરસ બની ગયો છે, ફૂલાઈ ગયો છે, સોફ્ટ બન્યો છે. ઉપર જે ચિકાશ છે નીકળી જાય એટલે આપણે આ રીતે ખુલ્લું એને ચડવા દેવાનું છે, જેના કારણે ઉપર જે ચિકાશ રહેતી હોય તમારા કોઈ નાસ્તામાં તો એ નીકળી જશે. ઓકે, તો હવે આપણે ખુલ્લું આમ જ થોડી વાર માટે ચડવા દઈએ. તો અહીંયા બનીને એકદમ રેડી છે આપણા સરસ મજાની વેટ લોસ વેજીટેબલ એકદમ 0 કેલરી નાસ્તો. ઓછા તેલમાં બનતો આ નાસ્તો ખરેખર ધરાઈને ખાઈ શકો છો. કેલરી ઓછી મળે છે અને તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટવા લાગે છે. તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી તમારા માટે છે. આ વેટ લોસ રેસીપી છે. ખાતા પીતા વજન ઘટાડવું હોય તો બેસ્ટ રેસીપી છે. ફોલો કરો અને વજન ઘટાડો.